જઈને સુરતથી નજીક પડે એટલે સો ડાંગ જઈને બસ આઈ એમ જસ્ટ સિટિંગ ધેર સ્ટેન્ડિંગ ધેર અને બેસીને ગાયેલું એક સીધું સાદું એકદમ ફરાળી ગીત છે. એના ઉપરથી એક નાનકડો ક્વેશ્ચન છે, મને બી ઘણી વાર થતો હોય છે કે નવરાત્રિમાં સૂર ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ છો? હું સાગર ગોસ્વામી ફરી આપની માટે લઈને આવ્યો છું એક ખૂબ જ તદ્દન નવો પોડકાસ્ટ જેનું નામ છે અતિથિ. અને આ આપણા પોડકાસ્ટના પ્રથમ અતિથિ છે ધરા શાહ. ધરા શાહ એટલે ગુજરાતનું એક એવું નામ કે જે પોતે સિલ્વર બટન ધરાવે છે. ગુજરાતના પ્રથમ મ્યુઝિક યુટ્યુબર કે જેની પાસે સિલ્વર બટન છે. ધરા શાહ પોતે કમ્પોઝર છે, લિરિસિસ્ટ છે, મ્યુઝિક બનાવે છે, ગાય છે, કોન્સેપ્ટ ડિઝાઇન કરે છે અને પ્રોડક્શન બી કરે છે. તો આ ધરા શાહની જર્ની આજે આપણે જાણવાના છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન ધરા શાહ ફોર યોર વન્ડરફુલ રિસેન્ટ લોન્ચ ઓફ તુમ શિવ હો. Thank you so much. Thank you so much, Sagarji and Aryanji, for having me here, first of all. And personally, my gratitude to Runner because you guys are doing superb work. So, thank you so much. Yeah. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, બધા શિવની ભક્તિમાં લીન છે. તો આવું જ એક શિવ ભક્ત એટલે ધરા શાહ. તો ધરા શાહે રિસેન્ટલી એક ખૂબ જ સુંદર મજાનું ભજન અથવા જેને કહેવાય ડિવોશનલ સોંગ લોન્ચ કર્યું છે યુટ્યુબ પર, જેનું નામ છે તુમ શિવ હો. અને આપણા માટે ખૂબ આનંદની વાત એ છે કે ધરા શાહ પોતે ભાવનગરથી છે અને ઇન્ડિયાના ટોપ કમ્પોઝર એટલે કે સલીમ સુલેમાન કે જેના લાખો ચાહક છે, લાખો દીવાના છે, એમની સાથે મળીને આ એમનું પ્રથમ ડિવોશનલ સોંગનું લોન્ચ થયેલું છે. તો ધરા શાહ આ જર્ની વિશે અમને જણાવો કે તુમ શિવ હો શું છે, ક્યાંથી આ વિચાર પ્રકટ થયો અને કેવી રીતે આખી જર્ની બની છે. જી બિલકુલ. સી બીઈંગ શિવ ભક્ત, મને હંમેશા દર વર્ષે એવું થતું હોય કે એક ગીત તો શિવજી પર મારું બનવું જોઈએ. હંમેશા એ ગીત માટે મને એવું ક્યારેય નથી હોતું કે કમર્શિયલ વ્યૂ હોય અથવા વ્યૂઝ કેટલા આવશે અને એની રીચ કેટલી થશે, નથિંગ લાઈક દેટ. બટ આઈ કેન સે કે આ મારું ત્રીજું મહાદેવ માટેનું ગીત છે જેની પ્રેરણા મને લોકડાઉનમાં મળેલી. બિકોઝ લોકડાઉનમાં આપણે બધા જ ઘરમાં ફસાઈ ગયેલા હતા અને એટલો બધો સમય હતો વિચારવા માટે. સો હું એક વખત મારા રૂમમાં બેઠીને શિવજી વિશે વાંચી રહી હતી. મને મારું સ્પિરિચ્યુઅલ વાંચન મને બહુ ગમે. તો હું વાંચી રહી હતી અને એમાં શિવજીના અલગ અલગ નામ વિશે વાંચ્યું. ત્યારે ખબર પડી કે એકચ્યુઅલી આપણે શિવ, શંકર, શંભો, મહાદેવ આ બધા નામ જ ખબર છે. એકચ્યુઅલી શિવના બીજા એટલા બધા નામ છે જે એ બધું મેં વાંચ્યું ત્યારે ખબર પડી. અને મને અચાનકથી એવું થયું કે આના પર એક ગીત બનવું જોઈએ કે જેમાં શિવના બધા નામ વિશે વાત છે. શિવને તમે સાધના કરો તો શું નામથી બોલાવે છે, શિવનું વેદમાં શું નામ છે, એમને શિવના નામે નથી બોલાવતા. સો મને એટલું બધું આ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. સો આઈ થોટ કે મારે આને સંગીત રૂપે લોકોને બી બતાવવું છે કેવું છે કે શું છે. એન્ડ ધેટ્સ હાઉ તુમ શિવ હોનો જન્મ થયો. ખૂબ જ સરસ. એકચ્યુઅલી શિવ એટલે હંમેશા મગજમાં આવે કે જીવ અને શિવ, કે જે જીવન છે એ શિવના લીધે છે અને શિવ છે એ જીવન લોકો માટે છે. તો ધરા આપના ગીતના લિરિક્સ બી એવા જ કંઈક છે. સો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, ઇફ યુ કેન ગીવ અસ સમ ગ્લિમ્સ ઓફ તુમ શિવ હો, then it will be great for our viewers. શ્યોર. સી એમના જો લિરિક્સની વાત કરું, મેં કીધું એ પ્રમાણે કે પર્સનલી આઈ બિલીવ કે શિવ એટલે પ્રકૃતિ ઇટસેલ્ફ. તમે જે બી પ્રકૃતિ જુઓ છો, જેટલી બી વસ્તુઓ, પર્વતો છે, ઝાડ છે, પક્ષીઓ છે, વાતાવરણ છે, એવરીથિંગ એ બધું જ શિવ છે. અને જો પ્રકૃતિ શિવ હોય તો દેટ મીન્સ એમાં જેટલા વસેલા જીવ છે એ બી શિવ જ થયા. રાઈટ. સો દેટ્સ હાઉ મને એ થોટ આવ્યો કે ઇફ તુમ શિવ હો, ઇફ તુમ જીવ હો, તો એના પરથી જ એવો ખ્યાલ આવે કે તમારે ભગવાન તમારી આજુબાજુમાં જ છે, બધા રૂપમાં છે. ઇનફેક્ટ ભગવાન તમારી અંદર છે. સો ઇફ તમે જીવ છો તો તમે જ શિવ છો. અને એવી રીતે આની જે હુક લાઈન જે બની છે, તુમ શિવ હો તુમ જીવ હો, પણ પછીની જે બે લાઈન છે એ મારી પર્સનલ એક્સપિરિયન્સની છે. બિકોઝ મારા માટે મારા મહાદેવે મારા સંગીતનું એક કહી શકાય કે સાધક રૂપે હું એમાં જોઉં છું. અને દેટ્સ વાય એની બાકીની બે લાઈન કે તુમ સાધના સંગીત હો. સો મારા માટે જે મહાદેવ જે છે મારી સાધના અને મારું સંગીત. સો એવી રીતે આ હુક લાઈન બની. સો દરેક વ્યુઅર્સ માટે યુટ્યુબ પર ધરા શાહને સાંભળવા એ તો સાંભળી જ શકે છે દરેક વ્યુઅર્સ. બટ મને લાગે છે વ્યુઅર્સને
થકી અમારા લોકોને પણ તમારો સુરીલો અવાજ સાંભળવો છે. તો જો તમે અમને 2 લાઇન્સ સંભળાવી શકો તુમ શિવ હો ના એક્સક્લુઝિવલી ઓન રનર, then it would be great for our viewers. ડેફિનેટલી, વાય નોટ, આઈ વુડ લવ ટુ ડુ દેટ. બિકોઝ ઘણીવાર કેવું થાય ખબર છે સાગરજી કે મેં ગીત બનાવી નાખ્યું છે, Right. બટ મને એવું લાગતું જ નથી કે આ મારું ગીત છે. Right. મને એવું જ લાગે છે કે આ એક એવું ગીત છે જે મેં સાંભળ્યું છે અને હું બી એટલું જ ગાઈ રહી Of છું. course. સો મારું ગીત હોવા છતાં હું પોતે બી આ એટલું બધું ગાઉં છું, એટલું ગુનગુનાવું છું. સો અત્યારે તો લૂપમાં ચાલી રહ્યું છે. right. સો આઈ વુડ રિયલી લવ ટુ સિંગ ઇટ. સો ઇટ ગોઝ લાઈક वेदों में जो रुद्र है, साधनाओं में जो भैरव है, वेदों में जो रुद्र है, साधना में जो भैरव है, भोलेनाथ शंकर नीलकंठ महाकाल है, देवों में त्रिदेव त्रिशूल डमरू सर्पधारी है, तुम शिव हो तुम जीव हो मेरी साधना संगीत हो. ખૂબ સરસ. એકચ્યુઅલી આ લિરિક્સ છે એ તમારા પર પરફેક્ટ ફિટ બેસે છે કે તુમ શિવ હો તુમ જીવ હો મેરી સાધના સંગીત હો. તો અમારે આગળ એ પણ જાણવું છે કે આ સંગીતની સાધનાની અહીંયા સુધી સફર કેવી હતી. પણ એ પહેલાં એક તુમ શિવ હોની જ વાત ચાલી રહી છે. જી. તો ગીત તો ખૂબ સુંદર છે, અવાજ બી ખૂબ સુંદર છે, પણ દરેક વ્યુઅર્સ માટે જો તમે એનું વિડીયો સોંગ જોશો તો તમને આઈડિયા આવશે કે સોંગની જે પાછળના બેકડ્રોપ્સ છે, જે નેચરલ બ્યુટી દેખાડવામાં આવી છે, તો એના વિશે પણ અમારે જાણવું છે કે આ સોંગ કઈ જગ્યાએ શૂટ થયેલું છે, કે એની કોઈ મેમરીઝ અથવા કોઈ સ્ટ્રગલ્સ ઇફ યુ વોન્ટ ટુ શેર વિથ અસ ઓર અવર વ્યુઅર્સ ધેન ઇટ વુડ બી ગ્રેટ ફોર અસ. શ્યોર. સો તમે કીધું એ પ્રમાણે કે કોઈ બી એક ગીત બનવા પાછળ એટલા બધા લોકોની મહેનત હોય Right. છે. સો ટુ સ્ટાર્ટ વિથ હું ઓડિયોની વાત કરું ત્યારથી શરૂ કરું તો કે મેં આ ગીત જ્યારે લોકડાઉનમાં બનાવ્યું અને તરત જ જે આ ગીત મારી સાથે જેમણે પ્રોડ્યુસ કર્યું જીમી દેસાઈ, એમની સાથે પહેલી વખત મારું ડિસ્કસ થયું હતું આ ગીત. અને એમણે મને ત્યાંથી અમે બધું ફોનમાં ડિસ્કસ કરીને બનાવેલું. ઇનફેક્ટ આમાં જે સિતાર વાગ્યું છે એ બી મેં મોબાઈલ પર એના ટેક્સ લીધા છે, Great. વિડીયો કોલમાં એના ટેક્સ Right, લીધા છે. right. ભગીરથભાઈ ત્યાંથી જીવીના સ્ટુડિયો પર વગાડતા અને અહીંથી હું ઓકે કહું અને ટેક્સ લીધા હતા. એન્ડ દેન જે આખું તમે ગ્રાન્ડ મ્યુઝિક જે આમાં સ્વરૂપ Right. જોઈ શકો છો એ રોલ આવ્યો મીર દેસાઈનો. સો મીર દેસાઈ અને જીમી દેસાઈ આ બંનેએ મળીને જે ગીતને 4 ચાંદ લગાવી દીધા. એન્ડ મે બી Right. દેટ્સ વાય આઈ કુડ રીચ ટુ મર્ચન્ટ રેકોર્ડ્સ બિકોઝ ફ્રોમ ગુજરાત. આ મને એમણે કીધું એટલા માટે કહી શકું કે ફ્રોમ ગુજરાત આઈ એમ ધી ફર્સ્ટ આર્ટિસ્ટ કે જેમનું મર્ચન્ટ રેકોર્ડ પર એઝ ઇટ ઇઝ પ્રોડક્શન એ લોકોએ રિલીઝ Great. કર્યું છે. સો ધેર ઇઝ નો ચેન્જ. નો ચેન્જ એટ ઓલ. પરફેક્ટ. So musically, Mir Desai has done a superb job. જીમીએ જે પહેલું જે આખું મ્યુઝિકને સ્વરૂપ આપેલું છે. Right. સો ધીસ ઇઝ આઈ કેન સે કે ધરાશા, મીર દેસાઈ, જીમી દેસાઈ આ ત્રણેય મળીને સંગીતનું આખું જે સ્વરૂપ આપ્યું. અને મેં ને જીમીએ 4 વર્ષમાં મળીને આ આખું બનાવ્યું છે. અને મીર જોઈન્ડ અસ રિસન્ટલી અને પછી જે સોંગને આખી જે 4 ચાંદ લાગે અને બન્યું and it could reach to merchant records. Then we come to the video part. So જે ફિલ્મ પટારો જે મારી ટીમ છે આમાં, રાઈટ. ધ બ્યુટિફુલ ડિરેક્ટર ઇઝ મિલન જોશી. એમની સાથે મારું આ બીજું સોંગ છે. Okay. આની પહેલાં મારું સોંગ હતું તારા વિના શ્યામ, Right. નવરાત્રિનું જે Right, મારું right. ઓરિજિનલ હતું. સો ખબર નહીં, એટલે ઘણા લોકો આને મસ્તીમાં લેતા હોય છે, હું બી એને મસ્તીમાં જ લઉં છું. બટ ઇટ્સ લાઈક એવું કે તમે એટલા પરફેક્શનિસ્ટ છો ને કે અમારા બધાને આમ થકવી દો તમે. રાઈટ. સો આ સોંગ માટે બી મને સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હતી કે મને બરફના પહાડ જ જોઈએ છે. સો આ એક કોન્ટેક્સ્ટથી મને એક તમારી ટીમ સાથે ઇન્ટરેક્શન કરતો હતો ત્યારે એક હજી એક વાત યાદ આવે છે જી. કે તમારી ટીમ સમાવ દે વર ડિસ્કસિંગ કે યાર ધરા ઇઝ
kind of a lady Sanjay Leela Bhansali. So is it true, like people are calling you in your team lady Sanjay Leela Bhansali? આઈ મીન મારે તો આ વસ્તુને આવી રીતે મસ્તીમાં લેવી જોઈએ, બટ યા પીપલ ડુ કોલ મી લાઈક વિથ ડ્યુ રિસ્પેક્ટ. આટલું મોટું ટેગ એ તો બહુ મોટી જવાબદારીનું કામ છે. Right. બટ હા, મારી ટીમ મને એવી રીતે મસ્તીમાં બી બોલતા હોય છે. સમટાઈમ્સ દે બિલીવ ઇટ બિકોઝ પ્રોડક્શન લેવલ પર વિડીયોમાં મેં તમને કીધું એમ કે મને જે ડિટેલિંગ જોઈતી હોય છે, મારા વિડીયોમાં મને જે બેન્ડવિથ જોઈએ છે, જે હ્યુજનેસ, ધી ગ્રાન્ડનેસ, સો આઈ ડુ બિલીવ ઇન ડિલિવરિંગ ધી બેસ્ટ. મને આમ એવું ન થાય કે ભાઈ ઓકે આ છે તો ચાલી જશે, વાંધો નહીં, આના ઓપ્શનમાં આ છે કંઈ વાંધો નહીં, ના, મને આ જોઈએ છે એટલે આ જ જોઈએ So છે. very much specific, we can say. યા સો હવે મને જેમ કે તારા વિના શ્યામમાં બી ભાઈ જે ઝુમર હતા કે ના મને આ ઝુમર જોઈએ છે, આ લુક જોઈએ છે, આ તો એવી રીતે ધ સેમ વે શિવમાં બી એવું થયું. તુમ શિવમાં કે મને નક્કી હતું કે મને બરફના પહાડ જ જોઈએ છે, એન્ડ દેટ્સ વાય મે બી ઇટ ટુક 4 years ટુ શૂટ, કારણ કે સોંગ તો લોકડાઉનમાં રેડી થઈ ગયું છે, રાઈટ? Okay. So it's a journey of 4 years, which you can see in just 3 to 4 minutes, I guess. યા સો ઇટ ટુક ટાઈમ બિકોઝ મને એ સ્પેસિફિક જોઈતું હતું કે ભાઈ મને આવો લુક જોઈએ છે, એન્ડ આઈ વોન્ટેડ ટુ ડિલિવર ધી સ્ટોરી Right. તુમ શિવ હોની. કે ભાઈ હંમેશા મારા ડિવોશનલ સોંગમાં તમે જો જોયું હોય તો ઘટમાં બિરાજતા તમે જુઓ કે બીજા કોઈ બી ડિવોશનલ સોંગ્સમાં મને હંમેશા એવું થાય કે મારે એક મેસેજ આપવો છે, Right. હું મારા સંગીતથી આપી શકું છું. તો તુમ શિવ હોમાં ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ ધી મેસેજ કે તમે માનવ સેવા કરશો ને તો આપોઆપ જ શિવ સુધી પહોંચી જશો. ખૂબ સરસ. અને એ મેસેજ મારે આ વિડીયોમાં આપવો હતો, એન્ડ દેટ્સ વાય વી ડિસાઇડેડ ધી લોકેશન ઓફ ઉત્તરાખંડ. Great. વી વેન્ટ ટુ ઓલી. Oh, અને Oli is a nice place. યા બટ એટલી બધી સ્ટ્રગલ થઈ છે અને એટલું બધું ત્યાં અમે કદાચ શિવજી પરીક્ષા લેતા હતા એવું કહી શકાય કે હેરાન બી એટલા થયા હતા બિકોઝ અમને જેટલો બરફ જોઈતો તો એટલો મળ્યો નહીં. Okay. સો વી આર વન્ડરિંગ કે આટલા બરફમાં અમને જો આટલી તકલીફ પડી છે તો જ્યારે ખૂબ બરફ હોત તો શું થાત. સો વી જસ્ટ ટ્રાવેલ ટુ અહેમદાબાદ, ટુ હરિદ્વાર, ટુ ઋષિકેશ, ટુ જોશીમઠ, ટુ ઓલી. Wow. એન્ડ દેન ઓલીમાં બી લાઈક પહેલાં અમે ઉપર કલાક ગયા છે, પછી દેન કેબલ કારમાં કલાક, દેન ખચ્ચર પર 1.5 કલાક, અને દેન 1 કલાક ઉપર ચાલીને. Oh. સો વેન વી વેન્ટ અપ ઇટ વોઝ -3. Oh. એન્ડ જે મને પરફેક્શન ને ડિટેલિંગ જોઈએ છે એમ જે ડિરેક્ટર છે મિલન જોશી, હી ઇઝ ઓલ્સો વેરી પર્ટિક્યુલર. Right. સો હી વોઝ લાઈક હું તમને ગરમ કપડાં કોઈ જ નહીં પહેરવા દઉં. એન્ડ આઈ એમ લિટરલી લાઈક શિવરિંગ. લાસ્ટના શોર્ટમાં તો તુમ શિવ હો આમ જ થાય છે, યુ નો. Right. અને એટલું બધું પરફેક્શન કે ના હું તમને પગમાં ચપ્પલ, મોજાય નહીં પહેરવા દઉં, ચપ્પલ બી નહીં પહેરવા દઉં. સો Right. ફ્રોસ્ટબાઇટ થવાની બી બીક બીક હતી. હોય છે, obviously. ઇવન અમુક શોર્ટમાં તો દેખાય છે મારા હોઠ જાંબલી થઈ ગયા છે, Right, નાક right. લાલ થઈ ગયું છે. વી કવર્ડ ઇટ બટ ઇટ વોઝ સચ અ મેમોરેબલ એક્સપિરિયન્સ. અને મને એવું થયું કે મેં વિડીયો શૂટ નથી કર્યું, Right. મેં લિટરલી શિવની ગોદમાં જઈને ગીત ગાયું છે. ખૂબ સુંદર. બિકોઝ ગાતા ગાતા એક શોર્ટ બી છે, કદાચ અમે BTS મૂક્યો હતો કે આઈ ડોન્ટ નો હાઉ બટ હું રડવા લાગી હતી ગાતા ગાતા જ. એન્ડ મિલન સરે કટ ના કીધું, એમણે ચાલુ જ રાખ્યો છે. દો અમે એ શોર્ટ ગીતમાં નથી રાખ્યો બિકોઝ એવરીબડી વુડ નોટ અન્ડરસ્ટેન્ડ Understand, કે ધીસ right. ઇઝ ધી ફિલિંગ. Because it's due to flow as well. આપ Exactly. તમે એક ફ્લોમાં હશો ગાતી વખતે, શૂટ કરતી વખતે, you will Correct. feel it like real. યા મને એ જે બરફના પહાડો જોઈને જે ફીલ થતું હતું, આઈ કુડન્ટ સ્ટોપ માય સેલ્ફ. અને મને એટલું બધું રડવું આવી ગયું હતું. એન્ડ એ લોકોએ લાઈક ત્યાં સુધી કટ ના કીધું ત્યાં સુધી હું શાંત ના થઈ ગઈ. એન્ડ દેન યુ નો ફરીથી અમે જે ટેક લીધા પછી એ ફટ બધા થવા લાગ્યા. સો આઈ રિયલી ફેલ્ટ કે મને શિવજી પોતે ત્યાં આશીર્વાદ આપ્યા કે જા બેટા હવે તારું સરસ થઈ જશે. એન્ડ વી ડીડ ઇટ લાઈક આખી ટીમ, ફિલ્મ પટારોની આખી ટીમ, દે ડીડ અ ગ્રેટ જોબ. ગ્રેટ જોબ. સો આઈ ગેસ સ્પેશિયલ થેન્ક્સ ટુ ટીમ ફિલ્મ પટારો. કેમ કે ઘણીવાર જ્યારે તમે યુટ્યુબ પર એક વિડીયો જોતા હો, એક સોંગ જો, તમને તમારા માટે બહુ સિમ્પલ છે ટુ મેક ઇટ મૂવ ફાસ્ટ, ટુ મેક ઇટ ફાસ્ટ ફોરવર્ડ, બટ એ એક સેકન્ડ્સ અથવા એક વ્યૂઝ છે જેની પાછળ આઈ ગેસ 100,000 લોકોની મહેનત લાગેલી હોય છે. Correct. જેમ જરાય આપણને કીધું કે એ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે દે હેવ ટ્રાવેલ્ડ અ લોટ, ઓલ્સો ટ્રાવેલ્ડ
વાયા ડિફરન્ટ મીડિયમ્સ. યા સો કોઈ બી પ્રોડક્શન છે એ હંમેશા ડિફિકલ્ટ હોય છે. એન્ડ Dhara, that's a great one to make such a wonderful compilation and also visually make it very much impactful. Yeah, that would I say, because of that only મેં તમને કીધું કે ઓડિયો મીર અને જીમીએ જે મહેનત કરી, Right. ચલો એક મારું ટિક માર્ક થઈ ગયું. હા, ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વોઝ માય કમ્પોઝિશન, લિરિક્સ એન્ડ Right, વોઇસ, right. જે પહેલેથી સલીમ સર સાથે મારી પહેલા બી વાત થઈ હતી એન્ડ હી ઓલરેડી લવ્ડ ઇટ. બટ વેન ઇટ કમ્સ ટુ તુમ શિવ હો, ઓડિયો પાસ થઈ ગયો. વોટ અબાઉટ ધી વિડીયો? બિકોઝ એવું પ્રોડક્શન બી જોઈએ એમને કે જે મર્ચન્ટ રેકોર્ડ્સ પર પ્રેઝન્ટેબલ હોય. એન્ડ હી જસ્ટ લવ્ડ ઇટ. એમનો મને પર્સનલી મેસેજ આવ્યો કે ધરા, આઈ વોચ ધી વિડીયો, ઇટ્સ ડિવાઇન. સો એ દેખાય છે કે બધાએ જીવ રેડીને આમાં તુમ શિવ હો I બનાવ્યું guess છે. it's a proud moment when you will get such good compliment from Salim Merchant. Serious. Because I also love wonderful compilation of Salim and Merchant. I personally love their songs. અને મને વધારે આનંદ એટલે થયો કે તુમ શિવ હો મારું શિવનું સોંગ, Right. મારી પહેલા જ એમના જ રેકોર્ડ લેબલ પર શિવનું સોંગ શ્રેયાજીનું છે. હા. સો આફ્ટર શ્રેયા ઘોષાલ શિવજીનું મારું ગીત મુકાય તો મારા માટે તો એક એટલો મોટો Obviously, કોમ્પ્લિમેન્ટ કહેવાય. ઇટ્સ અ હ્યુજ ક્રેડિટ, હ્યુજ કોમ્પ્લિમેન્ટ. સો ધરા, તમે ઉત્તરાખંડની વાત કરી, યસ. લોકેશનની પણ વાત કરી, પણ ક્યારેક મને પણ ક્વેશ્ચન થતો હોય કે આ લોકેશન ફાઇન્ડ કેવી રીતે કરો છો તમે? See, again coming back to that point, ભાવનગર has been so helpful in all manner. અત્યારે જે રનર ગ્રુપ કરી રહ્યું છે, મેં જેમ રોયલ ફેમિલીનું કીધું, there is one person જે હંમેશા મારા પ્રોજેક્ટમાં મને લોકેશન રિલેટેડ ખાસી હેલ્પ કરે છે, વિચ ઇઝ આપણા ભાવનગરના જ ડૉક્ટર તેજસ દોશી, જે આઈ ગેસ યુથ હોસ્ટેલમાં બી એક ખાસા એક્ટિવ છે અને બહુ બધી એ ઝુંબેશ ચલાવી રહ્યા છે, લાઈક સ્વચ્છતા અભિયાન હોય કે ઘણું બધું. હી હેપન્સ ટુ બી માય એલ્ડર સિસ્ટર્સ ફ્રેન્ડ. એ લોકો બધા સ્કૂલમાં સાથે હતા, દક્ષિણામૂર્તિ ગ્રુપમાં. તેજસભાઈએ મને જ્યારે મેં વાત કરી કે ભાઈ આવી રીતે શિવનું સોંગ કરવું છે અને મને સ્પેસિફિકલી બરફ જોઈએ છે, સો એમનો તો ઇમેન્સ એક્સપિરિયન્સ છે એમાં, રાઈટ. એમણે મને સજેસ્ટ કર્યું કે ધરા, તું કંઈ બી વિચાર્યા વગર ઉત્તરાખંડમાં ઓલીમાં જતી રહે. એમણે મને ઇમિડિયેટલી એની બધી ગ્લિમ્સ શેર કરી, ફોટોઝ શેર કર્યા. નોટ ઓનલી દેટ, એમણે મને આખું કે તું અમદાવાદથી ત્યાં પહોંચીશ કઈ રીતે એ બધું જ સેટ કરી આપ્યું કે અહીંથી તારે આ ટ્રેન લેવાની, આટલા વાગે નીકળશે, આટલા વાગે પહોંચશે, ત્યાંથી જોશીમઠ જવાનું. ઇનફેક્ટ જોશીમઠમાં બી એમણે મને ત્યાંના જે લોકલ ગાઈડ હોય એ બી અરેન્જ કરાવી આપ્યું, બધું જ, જે અમને ઉપર ઓલી સુધી લઈ ગયા. ત્યાંની કોઈ બી પરિસ્થિતિ હોય જેમાં અમને જરૂર પડવાની હોય, એ વ્યક્તિનું બધું જ સેટલ એમણે અહીંયા બેઠા કરી આપ્યું. મને ત્યાં પોર્ટરની જે જરૂર હોય કે ગાઈડની જરૂર હોય, સો એવરીથિંગ જેને મને લોકેશનથી લઈને ત્યાં જેટલી બી વસ્તુની જરૂર પડવાની છે એની જે મદદ કરી હોય, તો દેટ હેઝ બીન ડૉક્ટર તેજસ દોશી. અને સેકન્ડલી હી ઇઝ માય બ્રધર વિશાલ દવે, હી ઇઝ માય રાખી બ્રધર. એમનું બી રિલિજિયસલી ખાસું સ્પ્રેડેડ ગ્રુપ છે. સો હરિદ્વારથી લઈને ઋષિકેશ સુધી જેટલી બી અમારે રોકાવાની વ્યવસ્થા કરવાની હતી, લોકેશનની વ્યવસ્થા હતી, ઇવન ટ્રાવેલિંગની જે ટેમ્પો ટ્રાવેલર કરવાની હોય, એવરીથિંગ, એ બધું જ મને મારા જે બ્રધર છે વિશાલભાઈ, એમણે જ બધું અરેન્જ કરાવી આપ્યું હતું. સો ભાવનગર આફ્ટર ઓલ એ જ આવે છે કે એટલું હેલ્પિંગ રહ્યું છે આ આખા પ્રોજેક્ટમાં. સો આઈ વુડ પર્સનલી લાઈક ટુ થેન્ક તેજસભાઈ અને વિશાલભાઈ. ગ્રેટ. સો ધારા, આઈ ઓલ્સો વન મોર ક્વેશ્ચન, અને મે બી વ્યુઅર્સને પણ હશે. શ્યોર. સો જેટલા બી અપકમિંગ સિંગર્સ છે અથવા જે નોર્મલ લોકો છે જે ભાણે છે, જોવે છે, તો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ ઓલ્સો એક્સપ્લેન અસ ધ પ્રોસેસ બિહાઇન્ડ ધીસ પ્રોડક્શન એન્ડ ઓલ, કે કેવી રીતે થતી હોય છે? તમે સોરી બટ તમે સલીમ સુધી કેવી રીતે પહોંચો છો, આ આખી પ્રોસેસ, કેમ કે જ્યારે બી મોટા બેનર્સ સાથે તમે કામ કરો ત્યારે ઘણી બધી અડચણ આવતી હોય, ઘણી બધી મુશ્કેલી આવતી હોય, એ લોકોની ઘણી બધી રિક્વાયરમેન્ટ્સ હોય, એને મેચ કરવી ઓલવેઝ ડિફિકલ્ટ હોય. તમે આ પ્રોસેસને 4 વર્ષમાં કેવી રીતે કવર અપ કરી છે? આઈ વુડ સે, સી, પહેલી વસ્તુ તો એ જ મેટર કરે છે કે હાઉ ગુડ યોર કન્ટેન્ટ ઇઝ. ગ્રેટ. સી, બાકી બધું જ રેસ્ટ ઓફ ધી સ્ટોરી છે. રાઈટ. સૌથી પહેલાં તો વર્ક ઓન યોર કન્ટેન્ટ. તમારું પ્રોડક્ટ જો સરસ હશે તો એ આપોઆપ નજરમાં આવશે, એપ્રિશિએટ થશે, બધું જ થશે. સો પહેલું કામ છે, નેવર ફાઇન્ડ અ શોર્ટકટ ફોર યોર વર્ક.
સો દર્શક મિત્રો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટીપ છે, યુ નેવર હેવ ટુ યુઝ શોર્ટકટ. જો શોર્ટકટ યુઝ કરશો તો એક જ વાર સફળ થશો, એક્ઝેક્ટલી. બટ એઝ ધરા સેઝ ઇફ યુ ફોલો ધ પ્રોસેસ યુ વિલ ગેટ સક્સેસ. યસ ધરા, ગો હેડ. Yeah, so there is no shortcut to success. You have to have lot of patience, જે કદાચ Right. અત્યારે Gen Zs જે છે એમાં which is a little bit lacking. Because અત્યારે તમારી પાસે સોર્સિસ એટલા છે ઓબ્વિયસલી અને પ્લેટફોર્મ્સ એટલા છે. બહુ છે. સો તમને બધેથી ફટાફટ વ્યૂઝ આવવા લાગ્યા, રીચ આવવા લાગી, 10 લોકોએ તમારી રીલ શેર કરી એન્ડ યુ ફીલ લાઈક ઓ વાવ મને મળવા લાગ્યું. બટ દેટ ઇઝ નોટ ઇટ ઇઝ. રાઈટ. તમને એવી રીતની શોર્ટ ટાઈમ સક્સેસ બી મળશે બટ ઇટ વિલ નોટ લાઈક મેક યુ ગ્રો. રાઈટ. યુ હેવ ટુ વર્ક ઓન યોર કન્ટેન્ટ. એક જ વસ્તુ યાદ રાખવાની, લોકો મને શું કામ સાંભળે, વેરી ગુડ. લોકો મને શું કામ જોવા આવે છે. તમે લોકોથી અલગ શું આપો છો કે લોકો તમારી પાસે આવે. ઇફ તમે આના પર કામ કરો સો દેન યુ હેવ ટુ બી ઓનેસ્ટ વિથ યોર વર્ક. એબ્સોલ્યુટલી. કે મેં અત્યારે જોયું છે કે સપોઝ મારું આ સોંગ હિટ થઈ ગયું, એક એક્ઝામ્પલ આપું, એન્ડ ઇફ આઈ એમ લાઈક કે હવે તો મારું ખરેખર હિટ થઈ ગયું છે, લેટ મી ટેક ઓલ ધી ક્રેડિટ. દેટ ઇઝ વેરી રોંગ. આઈ મીન મ્યુઝિકલી જે મીરે કામ કર્યું છે, જે જીમીએ કામ કર્યું છે, ભગીરથભાઈએ કામ કર્યું છે, કોઈ દિવસ તમારી ટીમને ના ભૂલો. રાઈટ. યુ નો યુ હેવ ટુ, જો તમારે લાંબી જર્ની કાઢવી છે તો બધાને સાથે લઈને ચાલો. તમારે જો નાના નાના માઇલસ્ટોન જોઈએ છે તો એકલા કામ કરો નાની નાની સક્સેસ પર. બટ તુમ શિવ હોની વાત કરું અથવા કોઈ બી જર્નીની કોઈ બી સક્સેસની વાત કરું તો એવરીથિંગ નીડ્સ પેશન એન્ડ પેશન્સ. આ બે જ વસ્તુ પર કામ કરે છે. યુ નીડ ટુ બી, યુ હેવ ટુ બી પેશનેટ અબાઉટ યોર વર્ક એન્ડ યુ હેવ ટુ હેવ પેશન્સ ફોર દેટ. રાઈટ. જલ્દીમાં કંઈ જ નહીં થાય. So you have given a wonderful thought. So I have just one more question Sure. on to this. કે આ પેશન્સ એને કેવી રીતે અર્ન કરવી? So is there an impact of spirituality and religion on Wow. this? Great question, great question. મારો આનો સિમ્પલ જવાબ છે યસ, વેરી મચ. બિકોઝ હું કદાચ એટલી બધી રિલિજિયસ, આઈ હેવ નેવર બીન સો મચ રિલિજિયસ, બટ આઈ હેવ બીન વેરી મચ સ્પિરિચ્યુઅલ. Right. લાઈક મને રોજ કોઈ મંદિર જવાનું કે અથવા હું જૈન છું રાઈટ, તો દેરાસર જવાનું કે એવું કંઈ તો આઈ હાર્ડલી ગો. બટ હું રોજ પૂજા કરું છું મનથી, હું રોજ ભગવાનને નમું છું, હું રોજ જરૂર હોય એ લોકોની મદદ કરું છું, સેવા કરું છું. આઈ સર્વ ટુ ધી ડોગ્સ, Right. બિંગ અ ડોગ લવર. Yeah. સો ઓફકોર્સ એ બધી પેશન્સની વાત છે કે ધીરજની વાત છે, એ તમને સ્પિરિચ્યુઅલ તમે થોડા ઘણા થાઓ Right. તો એનાથી ડેવલપ થાય છે. મેડિટેશન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એવરીબડી શુડ ડુ. એવરીબડી શુડ ડુ. ભલે 5 મિનિટ, ભલે 10 મિનિટ, ના આવડતું હોય તો બી જાણીને શીખીને ગુરુ પાસેથી, જેણે કરતા હોય એની પાસેથી. બટ આઈ ટેલ યુ ઇટ હેઝ ડન વન્ડર્સ ઇન માય લાઈફ. સો મેડિટેશન કરવાથી તમારી અંદર જે ધીરજ આવે છે, જે ઠહેરાવ આવે છે, જે ક્લેરિટી આવે છે, મે બી એ તમને કદાચ પેશન્સ બી શીખવે છે. Yes. બિકોઝ સી આઈ કેન ટેલ યુ મારી લાઈફમાં બી બહુ બધા અપડાઉન્સ આવ્યા છે રાઈટ. એન્ડ હું આ વસ્તુ પાછળ વર્ષોથી લાગેલી છું. Right. 2012થી મારી ચેનલ શરૂ કરી છે, Right. યુટ્યુબ ચેનલ. જ્યારે મને ખબર બી નહોતી કે યુટ્યુબ મેક્સ યુ અર્ન મની, મોનિટાઈઝ થાય છે, મને આવી કંઈ Right, ખબર right. નહોતી. સો હું એ મૂકી રહી હતી એન્ડ દેન કંઈ ક્લિક ના થાય, લોકોને ગમે નહીં, એપ્રિશિએટ ના થાય આ તે. બટ એટ દેટ ટાઈમ યુ હેવ ટુ રિમેમ્બર તમે આ શરૂ શેના માટે કર્યું હતું. Right. Very well said. તમે ક્યારેય બી એ ના ભૂલો ને કે તમે આ જર્ની કે ઇવન કોઈ પ્રોડક્શન, કોઈ સોંગ, કોઈ બી વસ્તુ તમે શરૂ શું કામ કરી હતી. ઇફ તમે એ યાદ રાખો તો આઈ ગેસ એ સમયે તમને થોડીક તો ધીરજ મળી જાય કે ઓકે. આઈ ગેસ તારા તમે અમારા કન્ટેન્ટના કીડાઓને એક નાની ટિપ્સ તો આપી દીધી છે કે કન્ટેન્ટ માટે અલગ કરવાની જરૂર નથી. કન્ટેન્ટ માટે જે તમારા વ્યુઅર્સને પસંદ છે એ સર્વ કરવાની જરૂર છે. રાઈટ. ડેફિનેટલી. ફર્સ્ટ ઓફ ઓલ બી યુ. યસ. તમે જો તમે રહેશો ને તો આપોઆપ બીજાને એ ગમશે જ. બિલકુલ. સી બિંગ લાઈવ પરફોર્મર આઈ વુડ સે કે હું મારા શોમાં 50 to 60% એ વસ્તુ ગાતી હોઉં છું જે મારા ઓડિયન્સને ગમતી હોય છે.
બટ આઈ મેક શ્યોર કે હું 40% એ વસ્તુ તો ગાવ જ જે મને બી ગમે છે. બિલકુલ. એન્ડ બિલીવ મી એ 40% એટલી ઇમ્પેક્ટ કરે છે લોકોને કે બધા બેસીને સાંભળતા જ હોય છે. બિકોઝ આઈ પ્રેઝન્ટ જૂના ગીતો, બિકોઝ બિંગ માય ફાધર, મારા ફાધર ઇઝ અ સિંગર, રાઈટ? પ્રીતમ શાહ, રાઈટ? પ્રીતમ શાહ, યસ. યા. સો ભાવનગરમાં આઈ કેન સે કે મેં મારા ડેડને એઝ અ સેલેબ જોયા છે. યા, સો એમની પાસેથી મને જે સંગીત વારસામાં મળ્યું છે ઇઝ ઓફ સુરૈયા, નૂરજહાં, બેગમ અખ્તર, રાજકુમારી. મેં આ બધાના ગીતો સાંભળીને મોટી થઈ છું, રાઈટ? સો મને એવું હતું કે મારે આજની જનરેશનને બી આ ગીત આપવું છે, અને દેટ્સ વાય મારા લાઈવ શોમાં આઈ મેક શ્યોર ટુ એડ સમ ઓફ ધી સોંગ્સ ઓફ લતાજી, આશાજી, સુરૈયા, બેગમ અખ્તર, બધું જ. સો મારો પોઈન્ટ એ હતો, કમિંગ બેક ટુ માય પોઈન્ટ, બી યુ. રાઈટ. વાય ધરાશા ઇઝ ડિફરન્ટ એ ઓડિયન્સ જોવે છે. રાઈટ. એવી રીતે ઇફ યુ આર મેકિંગ અ કન્ટેન્ટ, તમે કન્ટેન્ટ ક્રિએટર છો, તમે ઇન્ફ્લુએન્સર છો, સિંગર છો, રાઇટર છો, લિરિસિસ્ટ છો, એવરીબડી હેઝ ધેર ઓન યુએસપી. રાઈટ. બિલકુલ. રાઈટ? સો તમારી યુએસપી શું છે એ જાણી લો, તો આજે નહીં તો કાલે. ઇમ્તિયાઝ અલી અત્યારે જેટલા ફેમસ છે એટલા 10 વર્ષ પહેલા નહોતા. ઓબ્વિયસ છે. હી ઇઝ અ જેમ. સેમ. પણ એનું સંગીત જો એમણે ત્યારે એવું વિચાર્યું હોત કે આ મારું તો બધું કોઈને સમજાતું નથી, ચલો હું કમર્શિયલ મૂવી બનાવવા લાગુ. રાઈટ. રાઈટ. સો વી કુડન્ટ હેવ ધીસ જેમ્સ, રાઈટ? પરફેક્ટલી સેડ. સો તમારી પાસે જે છે એ બેસ્ટ છે એવું માનીને કરતા રહો, લોકોને ગમશે જ. So viewers, I guess you all have to note this. Be you. Whatever you are, be you. તમે જે છો એ જ બનવાની ટ્રાય કરો, નહીં કે વ્યુઅરશિપ માટે કંઈક અલગ કરવાની ટ્રાય કરો. એક્ઝેક્ટલી. સો આઈ ગેસ ધારાએ યુટ્યુબ ચેનલનો અહીંયા વાત કરી છે, તો યુટ્યુબ ચેનલ 2012માં સ્ટાર્ટ કરી, જ્યારે કન્ટેન્ટમાં એટલી કોમ્પિટિશન બી નહોતી. બધાને લગભગ ખબર બી નહોતી, ખબર બી નહોતી કે આમાં કોન્ટેન્ટ ક્રિએશનનું એક અલગ આખું વર્ટિકલ ઊભું થશે. કરેક્ટ, કરેક્ટ. બટ જ્યારે હું અને મારી ટીમ તમારું રિસર્ચ કરી રહ્યા હતા, ત્યારે મારી ટીમે કીધું કે ધરાશાના અમુક વિડીયો 9 મિલિયન પ્લસ વ્યૂઝમાં છે. સો આની પાછળનું શું રહસ્ય છે? કેવી રીતે કરી શકાય 9 મિલિયન પ્લસ? બટ યુ નો, આઈ ટેલ યુ, તમે અત્યારે 9 મિલિયન કહો છો, અત્યારે ઘણા લોકોને એવું લાગતું હશે કે તો શું થઈ ગયું. 9 મિલિયન ઇઝ જસ્ટ અ સ્મોલ થિંગ, બીકોઝ અત્યારે એટલું એક્સપોઝર છે. બટ આઈ ગેસ આ 9 મિલિયનમાં નથી કોઈ કમર્શિયલ વ્યૂઝ, નથી કોઈ ગેમિફાઈ કરીને એડ કરેલા વ્યૂઝ. ધેટ્સ વાય વી આર ઓલ્સો વેરી મચ ઇન્ટરેસ્ટેડ હાઉ ટુ અર્ન ધીસ 9 મિલિયન વ્યૂઝ. અને એ બી એ એરામાં કે Yes. જ્યારે યુટ્યુબ એટલું બધું નહોતું, yes. ફેમસ નહોતું એમ. સો એમાં બી અગેન એ જ વસ્તુ આવે છે, દેર કમ્સ યોર ઓરિજિનાલિટી એન્ડ હાઉ મચ યુ આર ઓથેન્ટિક ફોર યોર વર્ક. ઓકે. જિંદગી ઇઝ વન ઓફ માય પ્રોજેક્ટ્સ વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. રાઈટ. જિંદગીમાં એવા 3 ગીતો છે જે મને, હિન્દી ગીતો છે જે મને ખૂબ ગમતા. અગેન ઇટ કમ્સ ટુ સલીમ સુલેમાન, રાઈટ. બિકોઝ રબને બનાદી જોડી જોડી. ઇઝ વન ઓફ માય ફેવરેટ્સ. Yes. સો મેં એ સોંગને ધ્યાનમાં રાખીને બીજા 3 સોંગની મેડલે બનાવી હતી. જીમી સાથે જ બનાવ્યું છે આ ગીત. જીમી અને હું બંને સાથે બેસીને જ બનાવતા, અને એવું જ કે આ નથી સારું લાગતું કે ને આપણે આ મૂકીએ, આ કેવું લાગશે, આ કે બધું જ એક એક વસ્તુ ઝીણી ઝીણી અમે એવી રીતે બનાવી. એવું એક પણ વાર નથી વિચાર્યું કે ભાઈ આમાં આપણે ગિટાર્સ નહીં મૂકીએ તો લોકોને નહીં ગમે, આમાં આપણે આ થોડું ક્લાસિકલ થઈ જાય છે તો લોકો કદાચ છૂટી જશે, એવો એક પણ થોટ નહીં. આઈ ગેસ એટલે જ મને લાગે છે લોકો અમુક જગ્યાએ વાંચેલું છે, તમને કવર ક્વીન પણ કહે છે. કેમ કે તમે જે હિન્દી સોંગ અથવા જે સારા સોંગ છે એના કવર ના નાના શોર્ટ્સ બનાવો છો, મ્યુઝિક બનાવો છો, રાઈટ? કરેક્ટ. સો આ જિંદગી બી એવી જ રીતે આવેલું. જિંદગી પછી મને એ ટેગ મળવાનું શરૂ થયું હતું, અને એમાં જિંદગી મે બી એટલું દિલથી બનાવેલો પ્રોજેક્ટ છે, Right. જેનો શૂટ બી તમે ઇનફેક્ટ મને એમાં જોશો ને તો એક સિમ્પલ ડ્રેસ પહેરેલો છે, અને ડાંગ જઈને, સુરતથી નજીક પડે નજીક છે, એટલે, yes. સો ડાંગ જઈને બસ આઈ એમ જસ્ટ સિટિંગ દેર, સ્ટેન્ડિંગ દેર, અને બેસીને ગાયેલું એક સીધું સાદું એકદમ ફરાળી ગીત છે. જૈન ગીત છે. યસ, બટ મે બી એની પ્યોરિટી જે છે, ઇનોસન્સ જે હતું ગીતનું, કદાચ એ જ લોકોને બહુ ગમ્યું, એન્ડ ધેટ્સ વાય ઇટ રીચ ટુ 9 મિલિયન. આઈ ગેસ એટલે જ લોકો કહે છે સિમ્પ્લિસિટી ઇઝ નોટ સિમ્પલ ફોર ઓલ. યા, કેમ કે સિમ્પલિસિટી દરેક માટે અચીવ કરવું અઘરું છે. એકચ્યુઅલી એ જ અઘરું છે. Yes, સિમ્પલ simple થવું એ જ અઘરું છે. અઘરું છે. સો આના ઉપરથી તે હજી એક ક્વેશ્ચન છે મને. હું જ્યારે રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે મને એક તમારું નાનકડું શોર્ટ્સ બી દેખાણું, જે
રિસેન્ટલી હિટ ગયેલું સોંગ એટલે કે લાપતા લેડીઝનું સજની ઓ સજની રે, એનું તમે એક ગુજરાતી વર્ઝન આવી ગયા, સોરી હિન્દી વર્ઝન બનાવેલું છે, એ બી ખૂબ સરસ બનાવેલું છે. તો આવા આઈડિયા કેવી રીતે આવે છે તમને? મતલબ આની પાછળનું મોટિવેશન શું હોય એમ? મેં તમને કીધું એમ, મને હંમેશા એવું જ થાય, પહેલો સવાલ, લોકો ધરાશાને શું કામ જોવે છે, મારું ઓડિયન્સ મને જોવા શું કામ આવે છે? દે કમ ફોર ધી યુનિક કન્ટેન્ટ, ધી બ્યુટિફુલ કન્ટેન્ટ વિથ ધી બ્યુટિફુલ મ્યુઝિક. સો સજની રે અરિજીતનું ઓલરેડી આવી ગયું છે અને 50 લોકોએ સેમ ગાઈને બતાવ્યું છે. સો આઈ વોઝ લાઈક, હું ડિફરન્ટ શું આપી શકું, ધારા આમાં શું કરે? સો દેટ્સ વાય આઈ થોટ કે ઇફ સજની આનો જવાબ આપે તો કઈ રીતે આપે? અને ત્યાં મને મારી જે થેન્ક ગોડ કે મારી લિરિસિસની એબિલિટી કામ આવે છે કે મેં જાતે લખ્યું કે ભાઈ સજની જવાબ આપે તો શું જવાબ આપે, અને આઈ રોટ ઇટ. એન્ડ બિંગ અ કમ્પોઝર અગેન, મેં થોડું ઘણું એને કમ્પોઝ કર્યું એન્ડ ઇટ રિયલી વેન્ટ સો વેલ. સો દેટ ઇઝ ધી રીઝન કે ભાઈ મને હંમેશા, ઇવન તમે એની પછી જો તોબા તોબા અત્યારે જે ખૂબ હિટ થયું, દો તોબા તોબા ઇઝ નોટ સો મચ ઓફ માય ફ્લેવર, બટ મને ગમે, આ બધું ગાવું બી ખૂબ ગમે છે. સો એમાં બી મેં એ જ વિચાર્યું કે કાં તો બધા એનો ડાન્સ કરીને મૂકશે, કાં તો એ ફરી ગાઈને મૂકશે, સો હું અલગ શું કરી શકું? સો દેટ્સ વાય મેં મારું વર્ઝન લખ્યું કે છોકરી તોબા તોબા ગાતી હોય કે પેલો ગાય છે કે હુસ્ન તેરા તોબા તોબા, બટ આ પેલી એમ કહે છે કે યસ હુસ્ન મેરા તોબા તોબા, હું છું સુંદર, યુ નો, અને એનો જે જવાબ આપે છે. સો ધ મેઇન થિંગ ઇઝ કે હું લોકોને એવું શું આપું કે એમને જુદું લાગે, યુનિક લાગે, નવું લાગે અને મજા બી આવે. ખૂબ સરસ. સો આ બધા ક્વેશ્ચનથી એક અલગ ક્વેશ્ચન પણ છે કે ધરા શાહ, એનું ભાવનગરની શું યાદો છે? ભાવનગરમાં શું મેમરીઝ રહેલી છે એનું? ભાવનગર તો મારું ભાવનગર છે. પહેલાં તો હું ભાવનગર ક્યારેય બોલી જ ના શકું, મારું ભાવનગર જ આવે. સો મારું સ્કૂલિંગ અહીંયા થયું છે. ઓકે. હું મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય જે સ્કૂલ છે એમાં મારું સ્કૂલિંગ થયું છે. ગર્લ્સ સ્કૂલમાં ભણી છું. બટ સૌથી વધારે સરસ વાત એ જ છે કે મારી સ્કૂલથી જ મારી મ્યુઝિકલ જર્ની શરૂ થઈ ગઈ. ઓકે. મને યાદ છે મારા પ્રિન્સિપલ હતા વાસંતી મેમ, અને હંમેશા શી એન્કરેજડ મી કે કોઈ બી એવી કોમ્પિટિશન્સ આવે, નેશનલ લેવલની હોય, સ્ટેટ લેવલની હોય, નાના મોટી કંઈ બી હોય, શી મેડ શ્યોર કે ધરાને આપણે મોકલીએ છીએ. સો મારી સ્કૂલિંગથી જ મારી મ્યુઝિકલ જર્ની શરૂ થઈ ગઈ હતી. સો દેટ ઇઝ ધી બેસ્ટ મેમરી ઓફ ભાવનગર. પ્લસ ઓફકોર્સ ધીસ ઇઝ માય હોમ ટાઉન, યુ નો, આ મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ ભલે અત્યારે સુરત હોય, બટ મારા પેરેન્ટ્સ અહીંયા રહે છે, મારા મમ્મી પપ્પા અહીંયા છે, અને મારા બધા ફ્રેન્ડ્સ અહીંયા રહે છે. સો ભાવનગર, ભાવનગરના રસ્તાઓ, ભાવનગરનું ફૂડ એ તો ઇવન હું અત્યારે બી સુરત જાઉં તો બી અહીંથી તો ગાંઠિયા લઈને જાઉં છું. એટલે જ કહેવાય છે જ્યાં જ્યાં વસે ભાવનગરી ત્યાં ત્યાં હોય ગાંઠિયા. યા, સો ભાવનગર સાથેનું મારું કનેક્શન ઇટ્સ લાઈક યુ નો લાઈક ઇનસેપરેબલ, એ તો હંમેશા રહેશે. આ અમારા ભોળા ભાવનગરીઓ માટે 2 લાઈન જો તમે કંઈ ગાઈ શકો ભાવનગરીઓને ડેડિકેટેડ કરવા માટે. એવું કહી શકું કે મને ભાવનગરે હંમેશા પ્રેમ આપ્યો છે, હંમેશા. ઇનફેક્ટ તમારા લોકોની જ વાત કરું, રાઈટ? સો તુમ શિવ હો આવ્યું અને એઝ સુન એઝ યુ ગોટ ટુ નો, મને તરતથી જ તમારી જે રનર ટીમ તરફથી એટલો સરસ વોર્મ વેલકમ મળ્યું. અને જ્યારે બી ભાવનગર આવું, એવરીવન હિયર ઇઝ સો વેલકમિંગ. સો એટલું જ કહી શકું કે ક્યા ખૂબ રબ ને કિયા, બિન માંગે ઇતના દિયા, વરના હૈ મિલતા કહાં, હમ કાફિરોं को खुदा सारी हदें मेरी अब मैंने तोड़ दी, दी की पता मुझे आवारगी बन गए, हाँ हंसी बन गए, हाँ नमी बन गए, तुम मेरे आसमां और ये ज़मीं बन गए. ખૂબ જ સરસ.
મને લાગે છે દરેક ભાવનગરીઓને પસંદ આવશે તમારો જવાબ છે, કેમ કે એમાં જ ઘણું બધું છુપાયેલું છે. તમારો જવાબ જ દેખાડે છે તમારો ભાવનગર પ્રત્યેનો પ્રેમ. અને ભાવનગર હર હંમેશ કલા માટેનું એક સેન્ટર રહ્યું છે. યસ, એટલે ભાવનગર માટે પણ આ ગર્વની વાત છે કે ભાવનગરથી નીકળેલી એક વ્યક્તિ આજ ભારતમાં આવા સારા શિખર સ્થાને છે. આઈ ટેલ યુ, સી મને અત્યારે જ એકદમથી આ તમે કીધું ને ક્લિક થાય છે. ભાવનગરના લોકો જ નહીં, ઇવન ભાવનગર રોયલ ફેમિલી ઇટસેલ્ફ, બ્રિજેશ્વરી મેમ આપણા જે રાજકુમારીજી છે, એ પર્સનલી મારા સંગીતને, મારા વિડીયોઝને, મારા મ્યુઝિકને એટલો સપોર્ટ કરે છે. મારું એક સોંગ છે જે ઓઢણી, મારું પોતાનું ક્રિએશન છે, જે મેં અંબાપુરની વાવમાં બનાવેલું છે. એ જોઈને શી વોઝ લાઈક કે ના, તમારું સંગીત બહુ સરસ છે, તમને કોઈ બી અમારા તરફથી જરૂર હોય તો કહેજો. એન્ડ યુ વોન્ટ બિલીવ, મારું મણિયારું એક સોંગ આવેલું શિહોરની આપણા રોયલ ફેમિલીની પ્રોપર્ટી છે, અમે એના પર શૂટ કર્યું છે. શી મેડ શ્યોર કે ભાઈ ના, ધારાને બધું જ અહીંયા કોઈ તકલીફ ના પડે, જસ્ટ ટેક કેર ઓફ દેટ. સો એટલો સરસ ત્યાંનો દરબારગઢ છે, એમની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, જસ્ટ ટુ પ્રમોટ અવર ભાવનગર હેરિટેજ. સો બ્રિજેશ્વરી મેમને બી હું પર્સનલી થેન્ક યુ કહી શકું, ભાવનગર હેરિટેજને બી થેન્ક યુ કહી શકું કે એ લોકો એકની ને બીજી રીતે તમને હંમેશા સપોર્ટ કરે છે, વિચ ઇઝ રિયલી હ્યુજ. તમને રોયલ ફેમિલી જ્યારે આટલું સપોર્ટ કરતો હોય, વિચ ઇઝ રિયલી હ્યુજ. મને લાગે છે ભાવનગરીઓના આ સપોર્ટનો ગુણ જ ભાવનગર રાજવી પરિવારમાંથી આવેલો. યસ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. કેમ કે કૂવામાં હોય એ જ હંમેશા આવેડામાં આવતું હોય યસ, છે. યસ. અને જે રાજવી પરિવારના સંસ્કાર ગુણ છે એ જ તમામ ભાવનગરીઓની અંદર આવેલા છે. રાઈટ, રાઈટ. કદાચ એટલે જ ભાવવાળી નગરી, નગરી, ભાવનગરી, જે હંમેશા ભાવપૂર્ણ જ હોય છે. યસ, યસ. આનાથી એક મુદ્દો આગળ જઈએ તો એક ખૂબ સરસ મને તમારી ટીમે પણ વિચાર કીધો કે ડી દાસ પ્રોડક્શન. જી. સો આ છે શું, આ ડી દાસ પ્રોડક્શન, અને નામ પાછળનું શું હેતુ છે તમારો, અને તમારો શું ડ્રીમ છે ડી દાસ પ્રોડક્શનને કઈ ઊંચાઈ સુધી લઈ જવું છે તમારે? ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ સે કે સી અમે 3 બહેનો છીએ, રાઈટ. અને ઘણી જગ્યાએ આ વાતને એવી રીતે લેવાય, ઓ ભાઈ નથી, ઓકે, ખબર નહીં આ વાતને કેમ આવી રીતે લે છે, બટ એને એ રીતે લઈએ કે ભાઈ કદાચ એટલા માટે કે ઘરમાં વારસદાર હોય, એ પુત્ર હોય જે પપ્પાનું નામ આગળ વધારે. મારા ઘરમાં કદાચ હું દીકરો છું અને મને મારા પપ્પાનું નામ આગળ વધારવું છે, અને મને એવું હતું કે મારા ગયા પછી બી એવી કઈ વસ્તુ હું કરી શકું જે 50 વર્ષ પછી બી મારા પપ્પાના નામે જોવાય. સો બીઇંગ સન ઓફ માય ફેમિલી, મેં મારા ડેડના નામ પર મારું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું, વિચ ઇઝ મારા પપ્પાનું નામ છે પ્રભુદાસ. પ્રીતમ શાહ એમનું એઝ અ સિંગર નામ છે, એમનું રિયલ નેમ છે પ્રભુદાસ. તો દાસ ઇઝ માય ડેડ્સ નેમ એન્ડ ડી ઇઝ મી, ધરા. જી. સો ધરા દાસ પ્રોડક્શન, એનું મેં બનાવ્યું ડી દાસ પ્રોડક્શન. સો ઇટ્સ માય ડેડ્સ નેમ એન્ડ આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ ધી લેગસી. મારા પપ્પાએ મને જે આપ્યું છે, દેટ્સ વાય એ નામ છે. ગ્રેટ. એન્ડ તમે પૂછ્યું એ પ્રમાણે કે એબ્સોલ્યુટલી એની માટે હું કહી શકું કે પેલું ન કહે કે ઇફ નોબડી ઇઝ લાફિંગ એટ યોર ડ્રીમ, ઇટ્સ નોટ બિગ ઇનફ. બિલકુલ. સો મને એવું જ છે કે જેમ સંજય લીલા ભંસાલીનું નામ લેવાય છે, એવી જ રીતે ડી દાસ પ્રોડક્શનનું નામ લેવાય. ખૂબ સરસ. કે એટલા ગ્રાન્ડ અને હ્યુજ પ્રોજેક્ટ્સ મારાથી થઈ શકે, ઇવન ફિલ્મ્સ થઈ શકે કે જેમાં મ્યુઝિકના જરા બી કોમ્પ્રોમાઇઝ ના કર્યું હોય. ક્વોલિટી મ્યુઝિક, કે ખરેખર સંગીત શું છે. અત્યારે જે સંગીતને જોવામાં આવે છે એ નહીં, મારે સંગીત જે સાંભળવામાં આવતું એ સંગીતને જીવતું રાખવું છે, વિથ ધી સપોર્ટ ઓફ બ્યુટીફુલ આર્ટ એન્ડ સ્ટોરીઝ, એન્ડ જે લોકો એને જીવંત કરે છે. સો માય ડ્રીમ ઇઝ ટુ મેક માય પ્રોડક્શન હાઉસ ડી દાસ પ્રોડક્શન એઝ બિગ એઝ સંજય સર્સ. So from us and all of our viewers, we wish you a very good luck for your DDAS production. Thank you and so we much. hope કે તમે સંજય લીલા ભંસાલીને સમકક્ષ અથવા એનાથી પણ આગળ એવું તમારું પ્રોડક્શન હાઉસ બનાવો. અત્યારે તો એવું છે કે મને માય રિસન્ટ ગોલ, મને એવું છે કે ડ્રીમ કરતાં ગોલ કેવું વધારે સારું છે, તો એ પૂરા થાય, રાઈટ. સો અત્યારે રિસન્ટ મારું એવું જ કહી શકું કે જેમ સલીમ સર સાથેનું અત્યારે મારું આ ગોલ થયું, હજી મારે છે કે આઈ વોન્ટ ટુ પરફોર્મ લાઈવ વિથ ધેમ, એમની ટીમમાં, સલીમ સલીમાન લાઈવમાં. બટ એની સાથે સાથે આઈ રિયલી વોન્ટ ટુ સિંગ ફોર સંજય સર. મને ભંસાલી પ્રોડક્શનમાં ગાવું છે.
મને લાઈક એમના પ્રોડક્શનનો પાર્ટ બનવો છે, હિસ્સો બનવો છે, નોટ ટુ ગેટ ફેમ બટ ટુ Right. લર્ન, Learn. બિકોઝ હી ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન. બિલકુલ સો એમની પાસેથી લર્ન કરવું છે, રહેમાન સરને મળવું છે. સો ડ્રીમ્સ આર હ્યુજ, Huge. ગોલ્સ આર બિગ. લેટ્સ સી ક્યાં લઈ જાય છે લાઈફ. સંજયલીલા ભંસાળની વાત નીકળી છે, તો એની કોઈ પર્ટિક્યુલર કમ્પોઝિશન છે જે તમારી ખુદની પર્સનલ ફેવરિટ હોય એવી? સી એમના રિસન્ટ મૂવીઝ તમે જે બી કહો એ Right. બધામાં જ એક સોંગ એવા છે જે અદ્ભુત છે, રાઈટ? હમ. સો તમે હીરામંડી કહો કે પછી બાજીરાવ મસ્તાની મસ્તાની. કહો, સો એ મારું ઓફકોર્સ શ્રેયાજીનું એમાંથી મોસ્ટ ફેવરિટ છે. કદાચ મને શ્રેયાજીના ગીતો બી એટલે જ ગમે છે કે હું કદાચ એને થોડું વધારે જસ્ટિસ આપી શકું છું, બીઈંગ અ સોફ્ટર વોઇસ. કદાચ એટલે બી મારું લાઇકિંગ ત્યાં વધારે જતું હશે. બટ શ્રેયાજીનું એક ગીત છે જે એકદમ ખૂબ ફેમસ થયું છે, દીવાની મસ્તાની. રાઈટ. So that is my favorite. It's like हो मशहूर मेरे इश्क की कहानी हो गई, जो जग ने न मानी तो मैंने भी ठानी, कहाँ थी मैं देखो कहाँ चली आई, कहते हैं ये दीवानी मस्तानी हो गई, नजर जो तेरी लागी मैं दीवानी हो गई, मशहूर मेरे इश्क की कहानी हो गई, कहते हैं ये दीवानी मस्तानी हो गई, दीवानी हाँ दीवानी दीवानी हो गई. ખૂબ સુંદર. થેન્ક યુ. નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ બિગ ક્વેશ્ચન છે મારા હવે. એમાંથી એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમે ઘણા બધા ફોરેનમાં પણ કોન્સર્ટ્સ કરેલા છે, જી. તો એવી કોઈ સંસ્મરણો અથવા એવી કોઈ અલગથી તમારી મેમરીઝ હોય ફોરેન કોન્સર્ટ્સની અંદર કે જ્યાં તમારા ફેન દ્વારા કોઈ પર્ટિક્યુલર મેમરીઝ હોય ફેનની કેવી, એની ઇફ યુ વોન્ટ ટુ શેર વિથ અવર વ્યુઅર્સ? યા શ્યોર. મેં જે ફોરેનમાં જે શોઝ કર્યા છે એમાંથી વન ઓફ ધી લોંગેસ્ટ વોઝ માય વર્લ્ડ ટૂર. લાઈક એમાં મેં સૂફી શોઝ કરેલા છે. ઓકે. સો એમાં બી બહુ સરસ મેમરીઝ છે. અલોંગ વિથ દેટ મને યાદ છે શ્રીલંકામાં મારો શો હતો ઓકે. અને મેં દીવાની મસ્તાની જ ગાયેલું. ઓકે. સો દેર ઇઝ અ થિંગ જે મારી જે મેં કીધું ને બધાની એક યુએસપી હોય. સો મને આખું ગીત ગાવા કરતાં આઈ પ્રિપેર ધી ચંક ઓફ ડિફરન્ટ સોંગ્સ જે સિમિલર હોય. સો વેન એવર આઈ સિંગ ધીસ દીવાની મસ્તાની, એની સાથે એક ચંક છે જેમાં હું સૂફી સોંગમાં ગાઉં છું યારા સિલી સિલી, લતાજીનું ગાયેલું છે, રુદાલીનું, રાઈટ? સો આઈ સ્ટીલ રિમેમ્બર કે મેં એક વખત યારા સિલી સિલી સોંગ ગાયેલું એન્ડ ઓફકોર્સ એ વન્સ મોર થયું, વિચ ઇઝ વેરી નોર્મલ, એમાં મોટી વાત નથી. સો વન્સ મોર થયું અને મેં ફરી ગાયું, ફરી વન્સ મોર થયું એન્ડ આઈ વોઝ લાઈક કે બરાબર નથી ગાતી કે શું, બટ દે વર લાઈક નો પ્લીઝ એક વખત ફરી. જ્યારે મેં ત્રીજી વાર ગાયું, સો આગળની રોમાં એક લેડી બેઠા હતા એન્ડ શી વોઝ ક્રાઇંગ. અને જ્યારે શો પત્યો શી કેમ એન્ડ એ બહુ મોટા હતા ઉંમરમાં મારાથી, બટ એમણે મને પગે લાગ્યા એન્ડ આઈ વોઝ લાઈક કે પ્લીઝ ડોન્ટ ડૂ ધીસ. એમ તો કે તમને ખબર નથી કે તમે આજે મને શું આપ્યું છે, તમે મને જે જગ્યાએ લઈ ગયા. હું એટલી બધી ડિપ્રેસ હતી, હું એટલી બધી ઉદાસ હતી. આ એમના શબ્દો હતા કે તમારા સૂરથી અને તમારા અવાજની સચ્ચાઈથી મને અંદરથી આમ એટલી શાંતિ મળી છે, એટલું સુકૂન મળ્યું છે કે મારી અંદર જે ભરાયેલું હતું ને નીકળી ગયું. અને આ બોલતા બોલતા બી રડી રહ્યા હતા. આ ઇન્સિડન્ટ મને ક્યારેય નથી ભૂલાતો, બિકોઝ આઈ ફીલ યુ નેવર નો કે તમે કઈ વસ્તુ કરી રહ્યા છો. આઈ મીન ધીસ ઇઝ અ ડ્યુટી. મને ઘણીવાર એવું ફીલ થાય કે બીઇંગ સિંગર ઇઝ અ રિસ્પોન્સિબિલિટી. ઇટ્સ નોટ ધી પ્રિવિલેજ ઓર પાવર, ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી. તો એ મેમ જે હતા એમને ત્યારે જે થોડી વાર માટે બી મેં એમને જે શાંતિ આપી શકી અને એમની અંદર જે ભરાયેલું હતું એ નીકળી ગયું. શી ક્રાઇડ એન્ડ શી ફેલ્ટ સો રિલેક્સ.
સો એ મારાથી બહુ મોટા હતા, બટ એમના મને જે આશીર્વાદ મળ્યા છે, આઈ વિલ નેવર ફોરગેટ ધેટ. ગ્રેટ. આઈ ગેસ એટલે જ કહેવાય છે કે મ્યુઝિક એ હિલિંગ ટેકનિક પણ છે. યા જે લોકો ડિપ્રેશનમાં છે એને બહાર કાઢે છે, જે દુઃખમાં છે એના દુઃખ ભૂલાવી દે છે, True. એવી વસ્તુ છે. ટ્રુ. હવે જે નેક્સ્ટ મારો ક્વેશ્ચન છે એ રિગાર્ડિંગ નવરાત્રિ છે. અને નવરાત્રિ એટલે ગુજરાતીઓનો એક કહેવાય કે રાષ્ટ્રીય તહેવાર, કે એબ્સોલ્યુટલી. ગુજરાતીઓ ગુજરાતમાં હોય કે વિશ્વના કોઈ પણ ખૂણામાં હોય, જ્યાં જ્યાં ગુજરાતીઓ ભેગા થાય ત્યાં ત્યાં એ ગરબા હોય. નવરાત્રી ત્યાં લઈ આવે. હા. સો જેમ આપણે ચાલુ કર્યું શિવથી, જી. તો મારી ઈચ્છા છે કે આપણે આખો પોડકાસ્ટનો પૂર્ણવિરામ મૂકશું નવરાત્રિથી. અરે વાહ, સો ક્યાં વાત હે. આપણા નવરાત્રિના પ્રોજેક્ટ્સ ક્યાં ક્યાં છે, એની માટે કોઈ સ્પેશિયલ પ્રિપરેશન છે કે Yes. આપ નવરાત્રિને કેવી રીતે લો છો? 2-3 રીતે કહી શકાય આમાં. પહેલું તો ઇવન નવરાત્રિ બી મારા માટે એક સ્પિરિચ્યુઅલ ઇન્સિડન્ટ અથવા ફેસ્ટિવલ છે, રાઈટ. ઓકે મેં આજ સુધી નવરાત્રિમાં કમર્શિયલ પ્રોજેક્ટ નથી બનાવ્યા. એમાં બી ઓકે કે ભાઈ યુ નો આ ધીંચાક સોંગ છે, આવું ચાલશે, આવું કરીએ, આમ કરીએ, રેટ્રો EDM નહીં. મેં નવરાત્રિમાં બી આઈ મેડ શ્યોર કે હું માતાજીના ગરબા બનાવું, જેમાં ડિવોશન હોય, જેમાં સમર્પણ હોય, લાઈક દેટ. સો નવરાત્રિ મારા માટે પર્સનલી એક સ્પિરિચ્યુઅલ ફેસ્ટિવલ છે. એનાથી થોડી અલગ વાત આવીને કરીએ તો કે બીઇંગ સિંગર મારી એ બી રિસ્પોન્સિબિલિટી છે કે ઓડિયન્સને ગમે એ બી આપવું જોઈએ. સો મારા ઓડિયન્સમાંથી ઘણી એવી રિક્વેસ્ટ આવે છે કે મેમ તમારું અમે સોફ્ટવેર વર્ઝન્સ બહુ સાંભળ્યા છે, હવે અમને થોડું કંઈક ફાસ્ટ કંઈક જુદું સાંભળવું છે. સો આઈ વુડ લવ ટુ અનાઉન્સ ધીસ ઇઝ for the first time I'm saying it on this platform that I'm coming up with my original this time, which is absolutely different મારા આગળના બધા ગરબાથી. ઓકે અને ઇનફેક્ટ ધીસ ઇઝ ધી કાઇન્ડ ઓફ યુ લવ જેને તમે રીલ્સમાં એટલી બધી વાપરશો, યુઝ કરશો, આના પર ખૂબ નાચશો, એ ટાઈપનો ઓડિયો છે આ, એ બનવા જઈ રહ્યો છે. સો યસ, આઈ એમ કમિંગ અપ વિથ માય ઓરિજિનલ. બીજા બી 2-3 એવા રિક્રિએશન ચાલી રહ્યા છે, જે કદાચ જો સમય અત્યારે અલાઉ કરશે તો હું બનાવી શકીશ. બાકી બનશે તો ખરા, મોર સુનર ઓર લેટર આઈ રિલીઝ ઇટ. અને નવરાત્રિ ઓફકોર્સ મારા માટે બી 9 દિવસ ખૂબ એવા ઇમ્પોર્ટન્ટ હોય કે સ્ટેજ પર જઈએ એટલે ધરા કોઈની ના હોય, હું કોઈના હાથમાં ના આવું. સો નવરાત્રિ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં હું બી મન મૂકીને ગાતી હોઉં છું. લોકો નાચતા હોય છે, બટ એ એક જ જગ્યા એવી છે કે જ્યાં આઈ એમ નોટ વરીડ અબાઉટ ધી વોટ પીપલ વિલ થિંક, વોટ ઓર્ગેનાઇઝર વિલ થિંક, ક્લાયન્ટને શું જોઈએ છે, હું કેવું ગાઉં છું, શું છે, બધું જ બરાબર છે. જસ્ટ એન્જોય. આના ઉપરથી એક નાનકડો ક્વેશ્ચન છે, મને બી ઘણી વાર થતો હોય છે કે નવરાત્રિમાં સૂર ઇમ્પોર્ટન્ટ હોય છે? બહુ જ હોય છે. સી વેન ઇટ કમ્સ ટુ સંગીત, રાઈટ, સૂર સાથે કોમ્પ્રોમાઇઝ કરી જ ના શકો. બિલકુલ. તમે અગર શ્વાસ લો છો તો શ્વાસ છોડવો પડશે, રાઈટ. બેમાંથી એક વગર ચાલશે? નહીં. તો જો તમે નવરાત્રિ લય પર ચાલે છે, રાઈટ. ગરબા એટલે ઇટ્સ ઓલ અબાઉટ લય. યસ. લય જો તમે એમ કહેતા હોય કે ઇન્હેલિંગ છે તો તમારે એક્ઝેલ બી કરવું જ પડે, સુર. તો જો સુર નહીં હોય તો તાલ નહીં હોય. તો આ સૂરનો લાભ આ વર્ષે ક્યાં મળવાનો છે? ઓકે, સો એ બી ચલો ફર્સ્ટ ઓફ ઓલ તમારા જ પ્લેટફોર્મ પર કહી રહી છું કે આ વર્ષની મારી નવરાત્રિ થઈ રહી છે મોરબીમાં. પાટીદાર નવરાત્રિમાં હું ખૂબ બધાને ઝુમાવવા માટે, નચાવવા માટે, બધાની સાથે ગરબા રમાડવા માટે મોરબીમાં આવી રહી છું. ઓકે, તો મોરબીવાળા, તો તમે આ રીલ જોતા હોય તો, અથવા તમે જો આ વિડીયો જોતા હોય તો તમારા સમગ્ર મોરબીવાસીઓને શેર કરી દેજો. સો ઓન ધ લાસ્ટ નોટ, ધરા, વોટ ઇઝ ધરા, નોટ ધારા, તમારા માટે પણ ધરા, નોટ ધારા. સો ધરા, જે મ્યુઝિકના બીજા ઉપાસકો છે અથવા જે સંગીતના ઉપાસકો છે એ લોકોને, અથવા જે બિગિનર્સ છે, મેઇનલી તો અમારો જે વર્ગ છે મને લાગે છે ઘણા બધા બિગિનર્સ હશે, એ લોકોને પોતાની કેરિયરની શરૂઆત કરવી છે અથવા પ્રોફેશનલ સિંગિંગની અંદર જવું છે, તો એના માટેના તમારા ટિપ્સ શું હશે? સૌથી પહેલાં તો સંગીત શીખો. સંગીત શીખવા માટે સમય જોઈશે, ધીરજ જોઈશે. તમે જે ગીતો શીખો છો ને કે ભાઈ મને તમે તેરી દીવાની શીખવાડી આપો, મને સૈયા શીખવાડી, દેટ ઇઝ નોટ મ્યુઝિક. યુ શુડ લર્ન પ્રોપરલી. ઇફ તમે ખાલી સંગીતની વાત કરતા હો તો કે તમારે ક્લાસિકલ મ્યુઝિક શીખવું જ જોઈએ.
બિકોઝ દેટ ઇઝ ધી સ્કેલેટન જેના પર તમે આગળનું સંગીતની બિલ્ડિંગ આખી ઊભી કરશો, એ પાયો છે. સો હું જે અત્યારે કમ્પોઝ કરી શકું છું, લખી શકું છું, બનાવી શકું છું, મ્યુઝિક આપી શકું છું, અરેન્જમેન્ટ કરી શકું છું, દેટ્સ ઓલ બિકોઝ આઈ હેવ લર્ન્ડ ક્લાસિકલ મ્યુઝિક. મેં મારું ઉપાંત્ય વિશારદ અહીંયા ભાવનગરમાં જ કર્યું છે, ઉપાંત્ય વિશારદ સુધી. મેં મારું ડબલ ગ્રેજ્યુએશન મ્યુઝિકમાં કર્યું, BPA. મેં મારું માસ્ટર્સ મ્યુઝિકમાં કર્યું, માસ્ટર્સ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વોકલમાં. ક્લાસિકલ મ્યુઝિકની થરો ટ્રેનિંગ લીધા પછી તમને ખબર પડે કે તમે ક્યાં છો, અને દેટ્સ હાઉ યુ વુડ બી એબલ ટુ ગીવ સમથિંગ ક્વોલિટી મ્યુઝિક ટુ ધી સોસાયટી. અને તમને બી એવું થશે કે ના, અમે ખરેખર સારું કામ કરી રહ્યા છે. તમે થોડા થોડા ગીતો શીખીને જો સંગીતમાં આવી જશો ને તો ઇટ વિલ લિમિટેશન આવી જશે મને લાગે છે. કરેક્ટ. સો તમારા ગોલ શું છે ને એ તમને ક્લિયર હોય. તમારે જો એવું જોઈએ કે ના, મારે થોડા ગીતો ગાઈને એક નાનકડું કંઈક સેટઅપ ચલાવવું છે, દેન ફાઇન. બટ ઇફ તમારા ગોલ એ છે કે મારે ખૂબ સરસ સંગીત બનાવવું છે, મારે સરસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, બધે પહોંચવું છે, તો પહેલાં તો તમે સંગીત શીખો, પ્રોપર ગુરુ પાસે શીખો. જો તમારી પાસે એ વ્યવસ્થા નથી, ઇફ ફિનાન્શિયલી વ્યવસ્થા નથી, તમે એવી જગ્યાએ રહો છો કે જઈ શકાય એમ નથી, અત્યારે ઓનલાઈન ખૂબ અવેલેબલ છે. સો ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન ટુ લર્ન ઇવન ઓનલાઈન. ઘણા એમ કહે છે કે ઓનલાઈનમાં એવું નથી, બટ નો, તમારે શીખવું હોય તો તમે ગમે ત્યાંથી શીખી શકો છો. કોઈ એવા સોર્સિસ તારા તમે જો કહી શકો ઓનલાઈન માટે બી જો બિગિનર્સને યુઝફુલ થઈ શકે એવા હોય? હા, હું એ જ કહી રહી છું કે સી મને એમનું નામ અત્યારે યાદ નથી આવતું, બટ તમે નહીં માનો, હું પોતે જ એમનું લાઈક વિડીયોઝ ચાલુ હોય એમની સાથે સાથે હું બી ગાતી હોઉં છું, બિકોઝ એ થર નોલેજ આપે છે ઓફ ક્લાસિકલ મ્યુઝિક. આઈ જસ્ટ ફોરગોટ હિઝ નેમ, આઈ એમ સો સોરી. સિદ્ધાંત આઈ હેવ ટુ રીકોલ હિઝ નેમ. એ સાથી લઈને ની સુધીના સ્વરો કેમ ગાવા, કેવી રીતે ગાવા, અલંકાર, તાન, તમારો સા કેમ પ્રબળ બને, રિયાઝ કેમ કરવો, ઓમકાર કેમ કરવો, તમારું વોઇસ કલ્ચર કેવી રીતે થાય. સી, દેર આર સો મેની થિંગ્સ ઇન મ્યુઝિક. ખાલી વોઇસની વાત કરીએ તો બી. સો તમારું પ્રોજેક્શન કેવું હોવું જોઈએ, પ્રોનન્સિએશન કેવા હોવા જોઈએ, વોઇસ ટોન કેવો હોવો જોઈએ. ઇફ યોર વોઇસ ઇઝ બ્રેકિંગ તો એની માટે શું કરી શકો, તમારું વોઇસ કલ્ચર કેવું હોવું જોઈએ, તમારા વોઇસમાં બોડી કેવી રીતે આવે, તમે ઉપરના સુરો કેવી રીતે ગાઈ શકશો, આ બધું જ તમને ક્લાસિકલ મ્યુઝિક શીખવે છે. સો ક્લાસિકલ સંગીત ઓનલાઈન શીખો, ગુરુ પાસે શીખો, ફ્રેન્ડ્સ પાસે શીખો, બટ શીખો. એન્ડ 5 વર્ષ ભૂલી જવાના. યુ હેવ ટુ થિંક કે ભાઈ અત્યારે 5 વર્ષની મેં એક જોબ લીધી છે જ્યાંથી હું રિઝાઇન કરી શકું, એમ નથી. 1 વર્ષમાં હું આ ગાતો થઈ જઈશ, આમ થઈ જશે, મને આ તાન આવડી જશે, હું આ, એવું નહીં થાય. ઇટ વિલ આસ્ક ફોર યોર ડેડિકેશન, યોર રિયાઝ એન્ડ યોર પેશન્સ. સો હું 20 વર્ષથી શીખી રહી છું, રાઈટ. આમ જુઓ તો સમજણી થઈ, ઘરમાં ડેડ શીખવાડતા હતા, બટ ફૂલ ફ્લેજેડ કહી શકું તો હું 20 વર્ષથી ગાઉં છું. અને આ રીતે જે મારી જર્ની છે એ કદાચ છેલ્લા 15 વર્ષથી છે. હવે જઈને તમને એના ફ્રૂટ્સ મળે છે, લોકો તમને ઓળખે, તમને રેકગ્નિઝેશન મળે, તમને અચીવમેન્ટ્સ મળે, એ બધું હવે થાય છે. સો પહેલી જ વસ્તુ, જો તમારે જલ્દી કંઈક જોતું હોય ને તો સંગીત ના કરતા. બિકોઝ ઇવન તમને ત્યાં સુધી કહું સાગરજી કે સંગીત એકચ્યુઅલી એવું નથી કે તમે એક જગ્યાએ પહોંચી ગયા એટલે પૂરું. ઇટ્સ નોટ અ માઇલસ્ટોન, ઇટ્સ અ જર્ની. એટલું બધું એમાં છે કે તમે જેટલું શીખતા જાઓ તમને એમ જ થાય કે મને તો કાંઈ નથી આવડતું. બિકોઝ આટલા વર્ષ પછી, આટલું જાણ્યા પછી બી હજી મને એમ થાય કે ઓ, મને હજી અત્યારે અમુક નવું વસ્તુ જાણવા મળે તો મને થાય કે આટલા વર્ષમાં મને આ નહોતી ખબર, અત્યારે ખબર પડે છે. ઇવન અરિજીત સિંઘે પોતાના એક પોડકાસ્ટમાં કીધું છે, રાઈટ, દરિયા હૈ, સમંદર હૈ, તમે કદાચ એની એક બૂંદ શીખી શકો, વધીને થોડું વધારે શીખી શકો, બાકી ઇટ્સ એન ઓશન. તમારામાં ડૂબવાની તાકાત હોય ને તો જ સંગીતમાં જંપ લાવજો. ખુસરોનું એક કોટ છે, શાયરી છે, જેને હું સંગીત રિલેટેડ સમજતી હોઉં છું. એમનું એવું છે કે ખુસરો દરિયા પ્રેમ કા વાંકી ઉલટી ધાર. આમાં પ્રેમની જગ્યાએ હું સંગીત સમજું છું કે ખુસરો દરિયા પ્રેમ કા વાંકી ઉલટી ધાર, જો ઉતરા સો ડૂબ ગયા, લેકિન જો ડૂબ ગયા સો પાર.
તમે જો ડૂબશો તો જ પાર થશો. સો સંગીત એ સાધના છે, એને તમારે સાધના રૂપે જો કરવું હોય ને તો જ એમાં આવવું જરૂરી છે. સો ખૂબ આભાર ધરા શાહ અમારા આ પોડકાસ્ટને એટલો સંગીતમય અને સુરીલો બનાવવા માટે. થેન્ક યુ. અને દર્શક મિત્રો, તમારા માટે પણ આમાં ખાસી બધી ટિપ્સ રહેલી છે, ખાસ કરીને જે સંગીતની સાધના કરે છે એ તમામ દર્શક મિત્રો માટે, કે સક્સેસ શું છે, સક્સેસને કેવી રીતે મેળવવી. સક્સેસ ક્યારેય ઓવરનાઇટ નથી મળતી, અને ઓવરનાઇટ હોય છે એ સક્સેસ નથી હોતી, કેમ કે શોર્ટકટ્સ છે. એક્ઝેક્ટલી. સો ધરા શાહ, thank you for coming on our podcast and Thank you inspiring so lot of youth Thank you. and lot of Bhavnagarian all around the world. Thank you so much. Thank you આપનો so ખૂબ ખૂબ much. આભાર. Thank you so much for having me. Thank you so much Runner and entire team of Runner, કે ભાવનગરનો પ્રેમ મને બહુ જલ્દી એટલા સરસ પ્લેટફોર્મ થ્રુ તમે અપાવ્યો, અને સ્પેશિયલી તુમ શિવ હોની એટલી બધી વાતો કરવા મળી, મને બહુ આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ. ધરા શાહ, આપ દર્શક મિત્રોને તમારી ચેનલનું નામ અને કેવી રીતે સબસ્ક્રાઇબ કરી શકાય એ પણ જણાવો. જી, બસ મેં એટલા માટે જ બધું ઇઝી રાખ્યું છે, કોઈ રીતે તમે કાંઈ અટકો નહીં, અટવાવ નહીં. એટલે તમે જ્યાં બી ધરા શાહ ઓફિશિયલ લખશો એટલે હું મળી જઈશ તમને. મારી યુટ્યુબ ચેનલનું નામ બી ધરા શાહ છે, મારી ઇન્સ્ટાનું પેજનું હેન્ડલ બી ધરા શાહ ઓફિશિયલ છે, બધે ધરા જ છે. સો ઇઝી ટુ ફાઇન્ડ. અને ના મળે તો કહેજો, એ તો અપ્રોચ તો થઈ જ જશે રનર થ્રુ. સો થેન્ક યુ દર્શક મિત્રો. આવા જ અવનવા પોડકાસ્ટ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, ફાઇન્ડ રનર ચેનલને. અતિથિ પોડકાસ્ટનો આ પહેલો એપિસોડ હતો. જલ્દ મળીએ છીએ બીજા એપિસોડ સાથે. થેન્ક યુ. થેન્ક યુ.